स्वाध्याय 7.2 માં પ્રશ્ન નંબર 3 માં આગળ વધીએ। ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે। બીઈ અને સીએફ એ અનુક્રમે સમાન બાજુઓ એસી અને એબી પરનો વેધ છે। સાબિત કરો કે આ વેધ સમાન છે। ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ ને બે બાજુઓ સમાન અને સમાન બાજુઓ કઈ છે આપી દીધી છે એસી અને એબી। આપણે બોક્સમાં લખીએ ત્રિકોણ એબીસી માં એબી અને એસી બંને સમાન છે। એબી બરાબર એસી છે। પછી બીઈ અને સીએફ અનુક્રમે એસી અને એબી પરના વેધ છે। તો બીઈ અને સીએફ એ અનુક્રમે એસી અને એબી પરના વેધ છે। સાબિત કરવાનું છે વેધ સમાન હોય છે। તો બીઈ અને સીએફ વેધ છે, આ બંને વેધ સમાન હોય એવું સાબિત કરવાનું। તો સૌથી પહેલા આપણે આકૃતિમાં ત્રિકોણ એબીસી લઈએ જેમાં એબી અને એસી નું માપ સમાન છે। આ બીઈ છે એસી ઉપરનો વેધ છે અને સીએફ છે એબી ઉપરનો વેધ છે। સાબિતીમાં ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી એવું પક્ષમાં આપેલું છે। હવે આપણને ખબર છે બે બાજુઓ સમાન હોય તો તેના સામસામેના ખૂણા સરખા થાય। ખૂણો બી અને ખૂણો સી બંને સમાન આવશે, બરાબર। સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે। હવે ખૂણો બી એટલે કયો તો એબીસી અને ખૂણો સી એટલે કયો તો એસીબી। તો બી એટલે ખૂણો એબીસી, સી એટલે ખૂણો એસીબી। હવે એબીસી ત્રિકોણ છે, એબીસી ખૂણો છે, એને આપણે એફબીસી એમ પણ લખી શકાય। તો આપણે એને લખીએ એફબીસી અને એસીબી ખૂણો છે ને આપણે ઈસીબી એમ પણ લખાય। તો આપણે એને લખીએ ઈસીબી। આવું એટલા માટે કે ત્રણે બિંદુઓ લાઈનમાં છે એટલે એબીસી લખો કે એફબીસી લખો બંને એક જ ખૂણો કહેવાય। અહીંયા પણ એ ઈ અને સી ત્રણે લાઈનમાં છે એટલે તમે એસીબી લખો કે ઈસીબી લખો બંને સમાન કહેવાય। એટલે આની ઉપરથી આપણે આની બદલીમાં અને આની બદલીમાં લખીશું પરિણામ નંબર 1। હવે ત્રિકોણ એબીસી ની અંદર બીઈ અને સીએફ વેધ છે, એસી અને એબી પરના વેધ છે એવું આપણને પક્ષમાં આપેલું છે। હવે વેધ હોવાને કારણે આ બીઈ એસી ઉપર લંબ થાય અને સીએફ એબી ઉપર લંબ થાય। એટલે બીઈ લંબ એસી અને સીએફ લંબ એબી। હવે બીઈ લંબ એસી તો બીઈ લંબ એસી તો બીઈસી ખૂણો છે 90 નો થાય। સીએફ લંબ એબી લઈએ તો સીએફબી ખૂણો 90 નો થાય। એટલા માટે બીઈસી બરાબર 90 અને સીએફબી બરાબર 90। હવે આપણે બે ત્રિકોણ લઈએ। એક ત્રિકોણ છે આ બીઈસી ત્રિકોણ અને બીજો ત્રિકોણ આ સીએફબી ત્રિકોણ। તો આ બે ત્રિકોણની વાત કરીએ તો પરિણામ નંબર 2 ઉપરથી પરિણામ નંબર 2 માં બીઈસી 90 સીએફબી 90 તો આ બંને ખૂણા 90 90 ના છે એટલે બંને ખૂણા સમાન કહેવાય। તો બીઈસી ખૂણો બરાબર ખૂણો સીએફબી કારણ કે બંને ખૂણા કાટખૂણા છે પરિણામ 2 ઉપર। પછી ઈબીસી અને એફબીસી બંને સમાન છે। તમે જો એફબીસી અને ઈબીસી આની બરાબર આ આની બરાબર આ આપેલા લખીએ અને આ પછી લખીએ તો પરિણામ નંબર 1 ઉપરથી આ બંને સમાન છે પરિણામ 1 ઉપર। પછી બીસી અને સીબી આમાં બીસી લઈએ અને આમાં સીબી લઈએ તો બીસી લખો કે સીબી લખો બંને સામાન્ય બાજુ છે, એક જ બાજુ રેખાખંડ છે। તો આ ખૂણો છે આ ખૂણો છે ને આ બાજુ છે તો આ ત્રિકોણનો ખૂણો ખૂણો બાજુ આ ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન છે માટે આ બે ત્રિકોણો એકરૂપ છે। ખૂબ ખૂબ આ શરતો પર તો સીપીસીટી અનુસાર આ ત્રિકોણના અનુરૂપ અંગો આ ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન થાય। તો અનુરૂપ અંગમાં આપણે અહીંયા બીઈ લઈએ અને સીએફ આવે તો બીઈ બરાબર સીએફ છે એમ કહેવાય, જે આપણે સાબિત કરવાનું છે। તો હવે પ્રશ્ન નંબર 4 માં જુઓ ત્રિકોણ એબીસી ની બાજુઓ એસી અને એબી પરના વેધ બીઈ અને સીએફ સમાન છે। સાબિત કરો કે ત્રિકોણ એબી અને ત્રિકોણ એસીએફ એકરૂપ ત્રિકોણો છે। એબી બરાબર એસી થાય એટલે કે ત્રિકોણ એબીસી સમબાજુ સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ સાબિત કરવાનું છે। આમ જોવા જાવ તો આની જે આગળની રાઇડર છે એનું આ પ્રતીક વિધાન છે। આગળની રાઇડરમાં એબી અને એસી સમાન આપી દીધા હતા જે આની અંદર સાબિત કરવાના છે। આગળની રાઇડરમાં જે વેધ છે એ સમાન સાબિત કરવાના હતા
જે આની અંદર આપી દીધા છે સમાન છે એમ આપી દીધું છે વેધ સમાન હોય તો બાજુઓ સમાન થાય એમ સાબિત કરવાનું છે તો જો સૌથી પહેલા આપણે આ ત્રિકોણ લઈએ ત્રિકોણ ABC જેમાં BEAC ઉપરનો વેધ છે અને CF AB ઉપરનો વેધ છે ત્રિકોણ ABC ની બાજુઓ AC અને AB પરના વેધ અનુક્રમે DE અને CF સમાન છે બરાબર BE અને CF વેધ છે જે સમાન છે સાબિત કરવાનું છે ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF બંને એકરૂપ ત્રિકોણો છે અને બીજું સાબિત કરવાનું છે AB બરાબર AC એટલે કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ સાબિત કરવાનું છે તો સૌથી પહેલા આપણે પક્ષનું વિધાન લઈએ ત્રિકોણ ABC ની બાજુઓ બરાબર ત્રિકોણ ABC માં BE અને CF અનુક્રમે AC અને AB પરના સમાન વેધ છે તો બેઠે બેઠું આ વિધાન લખી નાખો પક્ષ હવે BEAC ઉપરનો વેધ છે BEAC ઉપરનો વેધ છે CF AB ઉપરનો વેધ છે તો વેધ હોય તો આપણે આ સાબિત કરવાનું છે તો બે ખૂણા કાટખૂણા થાય આગળના પ્રમેયમાં આપણે આ ખૂણો કાટખૂણો લીધો હતો તો આપણે આ ખૂણો કાટખૂણો લઈએ AEB બરાબર AEB 90 નો ખૂણો થાય અને CF AB ઉપર લંબ દોરો તો CFB 90 નો થાય એવી રીતે AFC છે એ પણ 90 નો થાય આપણે AFC લઈએ આ બે ખૂણા 90 ના છે આ ઉપરાંત વેધ સમાન છે એટલે કે જે BE અને CF વેધ છે આ બંને સમાન છે આ પરિણામને આપણે નંબર 1 આપીએ હવે આપણે ત્રિકોણ AEB ત્રિકોણ લઈએ અને AFC ત્રિકોણ લઈએ આ બે ત્રિકોણનો ઉલ્લેખ કરીએ તો તે બે ત્રિકોણમાં BAE ખૂણો જુઓ BAE ખૂણો અને CAF ખૂણો તો આ ખૂણો A કોમન છે બંનેમાં આવે છે એટલે સામાન્ય ખૂણા છે સામાન્ય ખૂણા સમાન જ હોય ત્યાર પછી પરિણામ નંબર 1 ઉપર AEB 90 છે AFC 90 છે બંને ખૂણાના માપ 90 છે એટલા માટે આ બંને ખૂણા સમાન છે અને BE બરાબર CF તો બંને વેધ છે જે આપણને પક્ષમાં સમાન છે એવું આપેલું છે તો પરિણામ નંબર 1 ઉપરથી બંને સમાન છે તો ખૂણો ખૂણો બાજુ એક ત્રિકોણનો ખૂણો ખૂણો બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન છે તેથી આ બે ત્રિકોણો કુકુબા શરત પરથી એકરૂપ છે તેમ કહેવાય તો તમારા પાસે સાધ્યનું પહેલું વિધાન સાબિત થઈ ગયું જે આપણે સાબિત કરવાનું છે હવે CPCT અનુસાર એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય તો ત્રિકોણ તો એકરૂપ છે તેથી અનુરૂપ અંગો બી સમાન થાય આમાં AB લઈએ તો આમાં AC આવે તો AB બરાબર AC હવે AB અને AC ત્રિકોણમાં AB અને AC બે સમાન છે તો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ કહેવાય તો આ રીતે આ સાધ્યનું બીજું વિધાન પણ સાબિત થઈ જશે પ્રશ્ન નંબર 5 જુઓ ABC અને DBC સમાન પાયા BC ઉપર આવેલા સમદ્વિબાજુ ત્રિકોણો છે સાબિત કરો કે ABD બરાબર ACD આકૃતિમાં જોઈએ તો સમાન પાયા BC ઉપર આવેલા છે એટલે કે BC એક પાયો છે અને આ ABC ત્રિકોણ છે જે સમદ્વિબાજુ છે અને BC પાયાવાળો બીજો ત્રિકોણ છે BDC એ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે તો બંને બાજુમાં BC કોમન છે એટલે સમાન બાજુ થવી હોય તો આ બે થાય બરાબર અને BDC ની અંદર બે સમાન બાજુ થવી હોય તો આ બંને થાય તો ABC ત્રિકોણમાં AB અને AC સમાન થશે BCD ત્રિકોણમાં BD અને CD સમાન થશે અહીંથી અહીં સુધીનું વિધાન પક્ષમાં લખો અને આ વિધાન છે સાધ્યમાં લખો સાબિતીમાં પહેલા ABC ત્રિકોણ લઈએ જે સમદ્વિબાજુ ત્રિકોણ છે પક્ષ જેમાં AB અને AC બંને સમાન છે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો સામસામેના ખૂણા સમાન હોય બરાબર એવો પ્રમેય આપણે આગળ જોઈ ગયા ખૂણો B અને ખૂણો C સમાન છે પણ અહીંયા ખૂણો B એટલે કયો ખૂણો તો ABC અને C એટલે ACB તો ખૂણો ABC બરાબર ખૂણો ACB પરિણામ નંબર 1 એવી રીતે નીચેનો ત્રિકોણ છે એ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે BDC ત્રિકોણમાં BD અને CD બંનેના માપ સમાન છે તો આના સામેના ખૂણા આની સામેના બે ખૂણા થશે એ ખૂણો B અને ખૂણો C સમાન થાય પણ આમાં ખૂણો B એટલે કયો ખૂણો તો DBC અને C એટલે DCB
એટલે ખૂણો DBC અને ખૂણો DCB આ બંને સમાન થશે પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને પરિણામ 2 બંનેનો સરવાળો કરવાનો. ખૂણો ABC અને ખૂણો DBC આ બેનો સરવાળો થાય. ત્યાર પછી જમણી બાજુમાં ખૂણો ACB અને ખૂણો DCB, તો ખૂણો ACB અને ખૂણો DCB નો સરવાળો થાય. આકૃતિમાં બે ખૂણા જુઓ. ABC ખૂણો એટલે આ ખૂણો, DBC એટલે કે આ ખૂણો. આ બે ખૂણા છે આસન કોણના ખૂણા થયા. આસન કોણના ખૂણામાં સામાન્ય ભુજ કાઢી નાખો તો જે ખૂણો બને એ બેના સરવાળા જેટલો થાય. તો ABD ખૂણો બને. આ બેનો સરવાળો એટલે ખૂણો ABD કહેવાય. અને પહેલા બે ખૂણામાં ACB ખૂણો અને DCB આ બે આસન કોણ થાય. આ સામાન્ય ભુજ કાઢી નાખો તો ACD ખૂણો આવે. એટલે આ બેનો સરવાળો એટલે ખૂણો ACB. તો આમ આપણે જે સાબિત કરવાનું છે તે વિધાન સાબિત થઈ જશે. ચાલો તો હવે પ્રશ્ન નંબર 6 જુઓ. જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. AB બરાબર AC થાય તેવું બિંદુ D DA ઉપર લો. સાબિત કરો કે BCD ખૂણો કાટખૂણો છે. રકમ સમજીએ. સમદ્વિબાજુ ત્રિકોણ ABC, તો આ ABC ત્રિકોણ દોરવાનો જેમાં AB અને AC બેવના માપ સરખા છે. AD બરાબર AB થાય તેવું, આ AB નું માપ થાય તેવું BA કિરણ ઉપર એક બિંદુ D લેવાનું. D બિંદુ એવું લેવાનું કે જેથી AD નું માપ અને AB નું માપ બંનેનું માપ સમાન થાય. AD બરાબર AB થાય તેવું બિંદુ D BA ઉપર લો. તો આપણે BA ઉપર D બિંદુ એવું લીધું કે જેથી AB નું માપ અને AD નું માપ સમાન થાય. સાબિત કરવાનો છે ખૂણો BCD કાટખૂણો છે. આ BCD ખૂણો છે, આ ખૂણો 90 નો થાય એમ સાબિત કરવાનું છે. બરાબર. તો અહીંયા સુધીનું વિધાન પક્ષમાં લો અને આ સાબિત કરવાનું વિધાન સાધ્યમાં લો. ત્રિકોણ ABC લઈએ તો ત્રિકોણ ABC માં AB અને AC ના માપ સમાન છે એવું પક્ષમાં આપેલું છે. ત્રિકોણની બે બાજુ સમાન હોય તો સામસામેના ખૂણા સમાન થાય. ખૂણો B અને ખૂણો C સમાન થાય. ખૂણો B બરાબર ખૂણો C, સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. હવે ખૂણો B એટલે કયો ખૂણો? તો ABC ખૂણો. ખૂણો C એટલે કયો ખૂણો? તો ACB ખૂણો. બરાબર. આની જગ્યાએ ખૂણો ABC અને જગ્યાએ ખૂણો ACB. હવે ABC છે, ABC ખૂણો છે એને આપણે DBC એમ પણ કહી શકાય. આની જગ્યાએ DBC લખીએ. આ પદ એમને રાખીએ. બરાબર. આ ત્રણે બિંદુ એક લાઈનમાં હોય એટલે આપણે ABC લખો કે DBC લખો તો લખી શકાય. એનું કારણ B ડેશ A ડેશ C પરિણામ નંબર 1. હવે રકમમાં આપણને એમ કીધું છે કે AB અને AC સમાન છે. AB અને AB એ પણ બંને સમાન છે. તો બંનેમાં કોમન AB છે. તેથી AC અને AD એ પણ બંને સમાન થાય. તો AC અને AD એ ત્રિકોણ ACD ની બાજુ છે. આ ત્રિકોણ જેની બાજુ છે AC અને AD એ આ ત્રિકોણની બે બાજુ છે. આ ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેના સામેના ખૂણા સમાન થાય. C અને D સમાન થાય. બરાબર. તો આની સામે ખૂણા C અને D આવશે જે સમાન થાય. સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. હવે C એટલે કયો ખૂણો? ઉપરના ત્રિકોણમાં C એટલે ACD ખૂણો. આની જગ્યાએ આપણે ACD લખીએ. D એટલે કયો ખૂણો? ADC લખીએ. આની જગ્યાએ બરાબર ADC. DAC ને પણ ADC આવશે. ADC. હવે જુઓ ACD અને ADC આ બંને સમાન. તો ACD તો એમ જ છે પણ ADC માટે જુઓ ADC લખો કે BDC લખો તો ACD બરાબર BDC. અહીંયા પણ ત્રણ બિંદુ એક લાઈનમાં છે એટલે આપણે ADC લખો કે BDC લખો ખૂણો D જ આવવાનો છે. ADC ની જગ્યાએ BDC લખવાના કારણ કે B ડેશ A ડેશ D છે. આ પદ આગળ લખો, આ પદ પાછળ લખો, પરિણામ નંબર 2 આપી દઈએ. પછી તમારે પરિણામ 1 અને પરિણામ 2 બંનેનો સરવાળો કરવાનો. તો આ DBC છે ખૂણો અને આ BDC ખૂણો છે. તો DBC અને BDC બંને ખૂણાનો સરવાળો. જમણી બાજુમાં ACB છે, જમણી બાજુમાં ACD છે. તો જમણી બાજુના ખૂણાઓનો સરવાળો ખૂણો ACB વત્તા ખૂણો ACD. હવે આકૃતિમાં બે ખૂણા જુઓ.
આ ખૂણો એમને આ ખૂણો એમને બરાબર DBC ખૂણો અને BDC ખૂણો આ બે ખૂણા છે આ હવે આ બે ખૂણાનો સરવાળો શું થાય તે જુઓ ACB એટલે આ ખૂણો અને ACD એટલે આ ખૂણો તો આ બે આસનકોણના ખૂણા થયા તો આ વચ્ચેનું સામાન્ય ભુજ કાઢી નાખો તો એક ખૂણો થશે BCD ખૂણો થશે તો આ બેનો સરવાળો એટલે BCD લખાય હવે બંને બાજુ આ ખૂણો ઉમેરવાનો આ બાજુ પણ BCD ઉમેરો આ બંનેમાં BCD ઉમેરો અને આ BCD છે એમાં પણ BCD ઉમેરો બંને બાજુ ખૂણો BCD ઉમેરતા કારણ કે BCD ઉમેરો તો ત્રિકોણના ત્રણ ખૂણા થઈ જશે DBC એટલે આ ખૂણો BDC એટલે આ ખૂણો અને BCD ઉમેરો એટલે આ ખૂણો તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો આ સરવાળો છે અને ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 આવે BCD + BCD તો બે ખૂણો BCD તો આ પદ ડાબી બાજુ અને આ પદ જમણી બાજુ બે છે છેદમાં આવે 180 છેદમાં 2 એટલે 90 એટલે ખૂણો BCD બરાબર 90 અને જે ખૂણાનું માપ 90 હોય તે ખૂણાને કાટખૂણો કહેવાય આ રીતે ખૂણો BCD કાટખૂણો છે તેમ સાબિત કરી શકાય